લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાવના સેવા કુંભ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષી બચાવો અભિયાનની અસરકારક શરૂઆત કરવામાં આવી છે. અભિયાન અંતર્ગત કલોલ તાલુકામાંથી વિવિધ શાળાઓ અને ગામોમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ફાઉન્ડેશન દ્વારા ભોયણ મોટી પગાર કેન્દ્ર શાળા નંબર 1 તથા 2 ઉપરાંત હાજીપુર, વાસજણા, ભીમાસણ, ચેટલજ, સાંતેજ, દંતાણી તેમજ સનાવડ સહિતના વિસ્તારોમાં ઉત્તરાયણ દરમિયાન વપરાતી પતંગની દોરી, ગુજરા એકત્રિત કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અવસરે વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સ્થાનિક ગ્રામજનોને સંબોધન કરતા ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું કે ચાઇનીઝ દોરી પક્ષી, માનવો તેમજ પશુઓ માટે અત્યંત જોખમી છે. ચાઇનીઝ દોરીથી દર વર્ષે અનેક નિર્દોષ પક્ષી ગંભીર રીતે ઘાયલ થાય છે અથવા તો પોતાનો જીવ ગુમાવે છે. આથી સૌ નાગરિકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને પર્યાવરણ મિત્ર કપાસી દોરીનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓને પક્ષીઓના સંરક્ષણ અને માહિતગાર કરવામાં આવ્યા છે. તેમજ ઘાયલ પક્ષીઓને કેવી રીતે બચાવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સાથોસાથ દોરીના ગુજરા રસ્તા પર ન ફેંકી એકત્રિત કરી યોગ્ય સ્થળે જમા કરવાની સમજ આપવામાં આવી છે. ભાવના સેવા કુંભ ફાઉન્ડેશન દ્વારા જણાવવામાં આવ્યું કે સમાજના સહકારથી જ પક્ષી સંરક્ષણનું અભિયાન સફળ બની શકે છે અને આવનારા સમયમાં પણ આવા જનહિતકારી કાર્યક્રમો સતત ચાલુ રહેશે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. નમસ્કાર, હું ભોયણ મોટી પગાર કેન્દ્ર શાળામાં ભણતી બાળા તમને ભાવના સેવા કુંભ તરફથી જે ચાઇના દોરી એકઠી કરવાનો જે વિતરણ છે તેના વિશે થોડું કહીશ. આપણે જોયું કે ચાઇના દોરી ધાબા ઉપર, વાયર ઉપર, રોડ ઉપર જ્યાં ત્યાં પડેલી હોય છે. તેના કારણે પક્ષીઓની અને માણસોની પણ જાન જાય છે. તેના કારણે આપણે ચાઇના દોરીનો ઉપયોગ કરવો નહીં અને તે લોકો અમને 1, 2, 3 નંબર આપીને ઇનામ આપીને પ્રોત્સાહિત કરે છે અને અમે તેમને ચાઇના દોરીનો ગુંચડો ભેગો કરીને તેમને આપીએ છીએ. તેના કારણે પક્ષીઓની જાન ના જાય એ માટે આપણે ચાઇના દોરીનો ઉપયોગ કરવો નહીં.